हेलो एवरीवन, હું ફરીથી આવી ગયો છું એક નાનકડો વિડીયો લઈને। તો આ વિડીયોની અંદર આપણે શીખીશું કે પોલિસ રિસીવની એન્ટ્રી કઈ રીતે કરી શકાય અને એને મેનેજ કરી શકાય। તો એના માટે આપણે જઈશું ઇશ્યુ અને રિસીવના મેનુની અંદર। એમાં સેકન્ડ ઓપ્શન છે પોલિસ રિસીવ। તો જેવો હું પોલિસ રિસીવ પર ક્લિક કરીશ તમને બે ઓપ્શન મળશે, વ્યૂ અને એડ ન્યૂ। તો વ્યૂ પર ક્લિક કરશો એટલે જેની પણ પોલિસ રિસીવની એન્ટ્રી થઈ છે એ તમને અહીંયા દેખાશે। તમે અહીંયાથી એને એડિટ અને ડિલીટ પણ કરી શકો છો। હવે નવી એન્ટ્રી કરવા માટે આપણે એડ ન્યૂ પર ક્લિક કરશું, જેમાં તમે સૌથી પહેલાં ડેટ આવી જશે। તમે અહીંયાથી કોઈ પણ રફ સિલેક્ટ કરી શકો છો જે તમે રિસીવ કરી છે, એની કેરેટ અને પીસીસ ઓટોમેટિક આવી જશે જે તમે ઇશ્યુ કર્યા હશે। પછી અહીંયા પાર્ટીનું સિલેક્શન કરવાનું। જો પાર્ટી નહીં હોય અને નવી પાર્ટી હોય તો તમે એડ ન્યૂ કરીને અહીંયા એની ડિટેલ્સ નાખી શકો છો પ્રોપરલી અને સબમિટ કરશો એટલે એની ડિટેલ્સ આવી જશે। કન્વર્ઝન રેટ છે જે ડોલર અને રૂપીઝનો કન્વર્ઝન રેટ તમારે લખવાનો હોય છે। સ્ટોક આઈડી, તમે એનો સ્ટોક આઈડી ઇશ્યુ કરશો તો સ્ટોક આઈડી એમાં તમે જનરેટ કરશો તો STCK1। લેબ હોય તો લેબની એન્ટ્રી કરો અને સર્ટિફિકેટ લેબ સિલેક્ટ કરો અને લેબ સિલેક્ટ કર્યા પછી જેવો તમે સર્ટિફિકેટનો નંબર નાખશો ઓટોમેટિક બધી ડેટા અહીંયાથી ફેચ થઈ જશે। પણ જો તમે સર્ટિફાઈડ ન કર્યો હોય તો સિમ્પલી પણ તમે એની એન્ટ્રી કરી શકો છો। જેમ તમે અહીંયા પીસીસ નાખશો, 2 પીસીસ, કેરેટ થઈ ગયા 3, શેપ, કલર, કોલમ, પેરામીટર્સ નહીં હોય તો રેટ, તમે જોઈ શકો છો ડોલરની અંદર રેટ આવી ગયો છે અને એવું જ રૂપીઝની અંદર પણ એને કન્વર્ટ કરીને બંને અમાઉન્ટ તમારી પાસે આવી ગઈ છે। અહીંયા તમે લોકેશન્સમાં અવેલેબલ વિડીયોઝ અવેલેબલનું સ્ટેટસ પણ નાખી શકો છો, વિડીયો, ઇમેજ એ બંનેની લિંક પણ તમે અહીંયા નાખી શકો છો। અને હવે એડ પર ક્લિક કરશો। એડ પર જેવા ક્લિક કરશો એ ડેટા તમારા નીચે આવી ગયા એટલે કે એને ડેટાબેઝની અંદર સ્ટોર થઈ ગયા। અને જેવો અહીંયા રિમાર્ક લખશો, રિમાર્કમાં હું લખું છું ડમી એન્ટ્રી, તો તમે કોઈ પણ નોટ લખવા માંગતા હોય તો એ નોટ તમે અહીંયા લખી શકો અને સબમિટ કરશો એટલે તમારા ડેટા સબમિટ થઈ ગયા। અને એ સબમિટ થયેલા ડેટા જોવા માટે તમે વ્યૂ પર જશો તો તમે અહીંયા જોઈ શકો છો રફ 12 નંબરની એન્ટ્રી અહીંયા થઈ ગઈ છે। જો તમારે કંઈક એડિટ કરવું હોય કાં કંઈક ડિલીટ કરવું હોય તો અહીંયાથી એડિટનો બ્લુ કલરનો જે છે તે એડિટનો ઓપ્શન છે અને રેડ કલરનો ડિલીટનો ઓપ્શન છે। તો અહીંયા ઓપ્શનના મદદથી તમે આ ફીચર્સનો અને આ એન્ટ્રીનો યુઝ કરી શકો છો। તો આ એક સિમ્પલ પ્રયાસ હતો કે જેનાથી પોલિસ રિસીવની એન્ટ્રી તમે કઈ રીતે કરી શકો છો। હા, એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, જે રફનો તમે ઇશ્યુ કર્યો હોય એ જ રફ તમે રિસીવ કરી શકો છો। થેન્ક યુ વેરી મચ। આઈ હોપ તમને સમજમાં આવી ગયો હશે। મળીએ એક નવા વિડીયો સાથે કંઈક નવું શીખવા માટે। થેન્ક યુ વેરી મચ।